નમસ્કાર. પુસ્તકની પાંખે ગુજરાત વાંચેના એકાત્રે શનિવારે પ્રસારિત થતા એપિસોડમાં સૌ પુસ્તક પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ એપિસોડમાં અમારો ઉપક્રમ એવો રહ્યો છે કે જે વિદ્વત્જનો અમારી સાથે હોય છે એ એમના પ્રિય પુસ્તકોની વાત કરતા હોય છે અને એમના પ્રિય પુસ્તકોની વાત સાંભળતા આપણને પણ એવી પ્રેરણા થાય કે ચલો આપણે આ પુસ્તકો તરફ જઈએ અને એ અમૂલ્ય ખજાનામાંથી કશાક મોતી આપણે પ્રાપ્ત કરીએ. તો દોસ્તો, આજે મારી સાથે જે ત્રણ વિદ્વત્જનો બિરાજમાન છે, મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર પ્રફુલ્લ રાવલ, જેઓ વિરમગામના વતની છે, સાહિત્ય પરિષદના પ્રકાશન મંત્રી છે. નાજુક ક્ષણ નામનો એમનો લઘુકથા સંગ્રહ, નોખા અનોખા નામના ચરિત્ર નિબંધ સંગ્રહ એમનો ખાસ વાંચવા જેવો છે મિત્રો. શતાયુ વંદના એમણે કરેલી છે, જેમાં સંપાદિત ચરિત્ર લેખો છે. હું અને એ નામની પણ લલિત નિબંધની એમની સરસ મજાની પુસ્તિકા છે. વ્યક્તિ વિશેષ શ્રેણીનું એમણે સુંદર સંપાદન કર્યું છે, જેમાં 15 નાની નાની પુસ્તિકાઓ છે. ડૉક્ટર મુલ્કરાજ આનંદ એવો એક સરસ પરિચય કરાવતો એમનો એક નાનકડો ગ્રંથ છે. હું અને એ પણ એમનો સરસ લલિત નિબંધનો સંગ્રહ છે. ગુજરાતી લઘુકથાનું સંચય અને સંપાદન એમણે અન્ય વિદ્વત્જનો સાથે કરેલું છે. સમજનો સૂર એ એમનું હવે પછીનું વિવેચન છે. શબ્દ તીર્થ, માણસ એ તો માણસ ચરિત્ર નિબંધ, નહીં વિસરાતા ચહેરા ચરિત્રો, હું આનંદ શર્મા નામની દિવ્ય ભાસ્કરમાં એમની સરસ મજાની શ્રેણી આવેલી. જંગલ એ કુમાર નામના સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલી લઘુ નવલ છે. પાકેલો અંધકાર નામની એમની સરસ ટૂંકી વાર્તા છે. અને ભગતસિંહની પાત્ર સૃષ્ટિ, એમનો દેશપ્રેમ તમને આ પુસ્તકમાં જોવા મળે છે. વિવેકાનંદ પ્રાઇઝ એમને પ્રાપ્ત થયેલું છે. મેઘાણી નિબંધ સ્પર્ધામાં પણ એ વિજેતા બનેલા છે. દીપ્તિ સ્મૃતિ પારિતોષિકથી પણ પરિષ્કૃત થયેલા છે. અને કુમારચંદ્રક 1982નો પ્રફુલ્લભાઈને પ્રાપ્ત થયો છે. તો હું પ્રફુલ્લભાઈને વિનંતી કરીશ કે આપણી સાથે જે બીજા બે વિદ્વત્જનો છે, હરિકૃષ્ણભાઈ અને રાજેન્દ્રભાઈ, એમનો થોડો પરિચય કરાવે અને એ સાથે આપણે આ પુસ્તકની યાત્રાને શરૂ કરીએ. વિનંતી કરીશ ડૉક્ટર પ્રફુલ્લભાઈને. મારી બાજુમાં બેઠેલા છે એ હરિકૃષ્ણભાઈ અને રાજેન્દ્રભાઈ છે. રાજેન્દ્રભાઈ અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી છે અને વાંચે ગુજરાતનું જે રાજ્યનું અભિયાન છે એમાં એ મંત્રી તરીકેની જવાબદારી સંભાળે છે. કવિ છે, સારા વાર્તાકાર છે. કોષમાં સૂર્યોદય નામનો એમનો એક કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થયેલો છે. અને બીજો સંગ્રહ છે એ એમનો શિલક પુરાંત જણસે. અને એમને અંગ્રેજી અને ભારતની અનેક ભાષાઓના અનુવાદ પણ કર્યા છે. એ નિબંધ પણ લખે છે અને એમને પરિષદ સાથે એટલો બધો નાતો કેળવેલો છે અને પરિષદને જે આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યો છે. એમાં રાજેન્દ્રભાઈનું નામ અત્યારે ન ભૂલાય તેવું થઈ ગયેલું છે. આવા નિબંધકાર, વાર્તાકાર, કવિ રાજેન્દ્ર પટેલ પરિષદના મહામંત્રી અત્યારે છે. આપણે પરિષદ વિશેની એમની પાસેથી થોડીક વાત જાણીએ અને વાંચે ગુજરાત નિમિત્તે એમને જે મોટો ગુજરાતભરમાં પ્રવાસ કર્યો છે એની પણ આપણને થોડીક વાત કરે શ્રી રાજેન્દ્રભાઈ પટેલ. નમસ્તે. ગુજરાતી સાહિત્ય પરિષદ એક અતિ મહત્ત્વની સંસ્થા છે. કદાચ ગુજરાતમાં તો ખરી જ, પરંતુ ભારત વર્ષમાં પણ, ને એટલું જ નહીં, વિશ્વ કક્ષાએ પણ આ પ્રકારની સંસ્થા જવલ્લે જોવા મળે એમ છે. 1905માં એનો આરંભ થયેલો અને પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. 1938માં ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખ રહી ચૂક્યા છે. અને એ પ્રમુખોની યાદી જોઈશું તો આપણને સમજાશે કે આજ સુધીના લગભગ તમામ સાહિત્યકારો, સાક્ષરો દ્વારા આ પરિષદ પોસાતી અને પુરસ્કારતી રહી છે. પરિષદ દર 2 વર્ષે જ્ઞાન સત્ર અને અધિવેશનનું આયોજન કરે છે.
એ ગુજરાતનું એક મહત્ત્વનો પ્રસંગ હોય છે, સાહિત્યિક પ્રસંગ હોય છે, અને એમાં ગુજરાતથી અને દેશ વિદેશથી પણ સાહિત્યકારો ઉપસ્થિત રહી અને જ્ઞાનનું આદાન પ્રદાન કરતા હોય છે. જ્ઞાન સત્રમાં તો એક વિરલ પ્રસંગ એ હોય છે કે એ જ્ઞાન સત્રમાં દર વર્ષે લગભગ 41 જેટલા પારિતોષિકો એનાયત કરવામાં આવે છે, એટલે કે 41 જેટલા પુસ્તકોને પુરસ્કારવામાં આવે છે. આ અતિ મહત્ત્વની વાત જ્ઞાન સત્રમાં બનતી હોય છે. પરિષદ દ્વારા અનેક કાર્યક્રમો થતા રહે છે, જેમાં મુખ્યત્વે વિવિધ વ્યાખ્યાન શ્રેણીઓ છે, લગભગ 17થી વિશેષ વ્યાખ્યાન શ્રેણીઓ છે. પરિષદ પ્રકાશનો અત્યાર સુધીમાં 250થી વિશેષ એવા પુસ્તકો પ્રકાશિત થયા છે. એન્સાઇક્લોપીડિયા ગુજરાતી લિટરેચર એટલે કે સાહિત્ય કોષની રચના એ પરિષદે કરી છે. ધી હિસ્ટ્રી ઓફ ગુજરાતી લિટરેચર એટલે કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ નામક પણ એક વિશિષ્ટ ગ્રંથ પરિષદ દ્વારા પ્રકાશિત થયા છે. હું માનું છું કે આ કામ અતિ મહત્ત્વના અને આપણા વારસાને સાચવનારા સાબિત થયા છે. પરિષદે એક મહત્ત્વની ભૂમિકા આ વખતે છેલ્લા વર્ષમાં વાંચે ગુજરાતમાં અદા કરી છે. પરિષદ એની એક મુખ્ય સહયોગી સંસ્થા રહી અને એને 3 પ્રકારના મહત્ત્વના કામ આ વાંચે ગુજરાતમાં કર્યા છે. વાંચે ગુજરાતમાં મિત્રો એવું અદ્ભુત કામ થયું છે કે જે કદાચ ઐતિહાસિક પણ આપણા ભારત વર્ષ માટે બની શકે એમ છે. માત્ર 15 લાખ વિદ્યાર્થીઓએ 60 લાખ જેટલા પુસ્તકો વાંચ્યા છે અને આખા વર્ષ દરમિયાન એટલે કે હજુ વર્ષ પણ પૂરું નથી થયું, 1 મેથી આરંભાયેલો આ અભિયાનમાં અત્યાર સુધી 1 કરોડથી વિશેષ એવા પુસ્તકો વંચાયા છે. એ ગુજરાતી પ્રજાનું અંદર જાગૃત માતૃભાષા પ્રેમને અવગત કરાવે છે. હું માનું છું કે આ એક વિરલ ઘટના છે અને પરિષદ આ આખા અભિયાનમાં સાથે રહી છે એ પણ એક આનંદનો વિષય છે. પરિષદે જે 3 મહત્ત્વની ભૂમિકા આ અભિયાનમાં દર્શાવી એ હતી કે ગામે ગામ સાહિત્ય યાત્રાનું આયોજન કર્યું, ત્યારબાદ લગભગ કહી શકાય એમ ગુજરાતભરની 22 જેલોમાં એક અદ્ભુત કામ પરિષદે કર્યું છે. એ જેલોની અંદર બંદીવાન મિત્રો ભાઈ બહેનો માટે પુસ્તકાલયનો આરંભ કર્યો. ત્યાંના જે પુસ્તકાલય હતો એમાં દરેક જેલમાં 500થી વિશેષ એવા પુસ્તકો ભેટ આપ્યા. જેલની અંદર કવિ સંમેલનો ગોઠવ્યા અને બંદીવાન મિત્રોને એમાં ભાગીદારી બનાવ્યા. હવે એક પરિકલ્પના એવી પણ છે કે આ બંદીવાન મિત્રો દ્વારા જે સાહિત્ય સર્જન થયું છે એનું પણ ચયન આવનારા સમયમાં પરિષદ કરશે. બીજું જે મહત્ત્વનું કામ પરિષદે કર્યું એ મને ગમતું પુસ્તક વાર્તાલાપ. સમગ્ર ગુજરાતમાં 140થી વિશેષ સ્થળોએ ગુજરાતી સાહિત્ય પરિષદે આ વાર્તાલાપનો આરંભ કરાવ્યો અને એ વાર્તાલાપો હવે નિરંતર ચાલુ રહેશે એ પણ એક મહત્ત્વની વાત બનશે. અને એના લીધે આખા ગુજરાતમાં એક પુસ્તક પ્રેમી વાતાવરણ ઊભું થયું અને એના પરિણામે અનેક વિદ્યાર્થીઓ પુસ્તક વાંચવા તરફ વળ્યા. એટલું જ નહીં, અનેક નાગરિકો આ આખા અભિયાનમાં જોડાયા. ત્રીજું જે મહત્ત્વનું કામ પરિષદે વાંચે ગુજરાત અભિયાનમાં કર્યું એ ભાષા કૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ. ભાષાના જે કૌશલો છે, શ્રવણ, કથન, લેખન વગેરે, તો એ કૌશલો કેમ વધુ વિકસાવવા અથવા એ પ્રત્યે કેમ વધુ જાગૃત થવું એ પણ પરિષદે એક સુંદર આયોજન કર્યું છે. 21 દિવસનો કાર્યક્રમ ચાલે અને એને અંતર્ગત કોઈ પણ ભાગ લઈ શકે અને આવા 5 અત્યાર સુધી એના બેચ બહાર પડ્યા છે અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે પરિષદ દ્વારા ભાષા કૌશલનું. તો આ પણ એક વિશિષ્ટ કામ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. આમ પરિષદ અત્યારે એક ગુજરાતભરની અગત્યની સાહિત્યિક સંસ્થા બની છે અને જેના કેન્દ્રમાં ભાષા, માતૃભાષા એટલે કે સાહિત્ય હંમેશા રહ્યું છે, રહેશે અને આવનારા સમયમાં પરિષદ વધુને વધુ મહત્ત્વની ભૂમિકા ગુજરાતની પ્રજાજીવન માટે નિભાવશે. મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર એ પરબ છે. મારા હાથમાં જે ગ્રંથ આપ જોઈ રહ્યા છો એનો જાન્યુઆરી-ફેબ્રુઆરીનો સંયુક્ત ગ્રંથ છે. ઉમાશંકરની સમગ્ર કવિતા વિશેનો વિશેષાંક છે, જેમાં વરિષ્ઠ સર્જકોએ, આપણા નીવડેલા અધ્યાપકોએ ઉમાશંકરની વિવિધ કવિતાઓ વિશે સુંદર રસાસ્વાદ કરાવ્યો છે. જેમને કવિતા પ્રત્યે અને ઉમાશંકર પ્રત્યે પ્રેમ છે એમણે આ પરબનો
અંક વાંચવો જ જોઈએ. એ સિવાયનું આપણી સાહિત્ય અકાદમીનું મુખપત્ર એ શબ્દ સૃષ્ટિ છે મિત્રો. જુઓ, દિવાળીનો આ વિશેષાંક છે અને એમાં છેલ્લા 50 વર્ષના ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારોમાં જે ખેડાણ થયું છે એનો સુંદર દસ્તાવેજ આપણને હર્ષદભાઈ ત્રિવેદી અને એમની પૂરી ટીમે આપ્યો છે. તો આ બે પુસ્તકો વિશેની વાત કર્યા પછી હું પ્રફુલભાઈને ફરી વિનંતી કરીશ કે હરિકૃષ્ણભાઈનો થોડો વિગતે પરિચય આપે અને આપણે હરિકૃષ્ણભાઈને પણ સાંભળીએ. હરિકૃષ્ણભાઈ પાઠક એ ગુજરાતી સાહિત્યના પૂર્વ મહામંત્રી છે, સારા કવિ છે, વાર્તાકાર છે અને વિવેચક પણ છે. હરિકૃષ્ણભાઈ એ અડવા પચીસી નામનો એક એમનો કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં દલપત પછી જે વ્યંગ કવિતાઓ લખાઈ એમાં જે ગણ્યા ગાંઠા નામો આપણી પાસે છે એમાં હરિકૃષ્ણભાઈનો આપણે અચૂક સમાવેશ કરવો પડે. એ સારા ચિત્રકાર પણ છે અને એમને અડવા પચીસી પછી હમણાં એમનો એક સરસ મજાનો કાવ્ય સંગ્રહ આવ્યો છે જેનું નામ છે ઘટના ઘાટે. એમાં એમની અડવા પચીસી પછીની જે કવિતાઓ છે એ કવિતાઓ એમાં સંગ્રહી છે. પૂજ્ય મોરારી બાપુ થોડાક સમય પહેલાં કેટલાક સર્જકોને વિદેશ પ્રવાસે લઈ ગયા હતા અને જ્યારે પ્રવાસે ગયા ત્યારે હરિકૃષ્ણભાઈ એમાં સામેલ હતા. સર્જકો જ્યારે કોઈ પ્રવાસે જાય ત્યારે ક્યાંક ને ક્યાંક કશુંક લખવાનું બને. પણ હરિકૃષ્ણભાઈ એવા સર્જક છે કે એ બહુ લાઇટર મૂડમાં એક હરવાશથી બધી વસ્તુ જુએ છે તો પૂરેપૂરા ગંભીર, પૂરેપૂરા તત્વને જાણનાર, શબ્દને સમજનાર, પણ હરવાશથી પણ બધી જ વસ્તુ લઈ શકે છે. એમને ત્યાં પ્રવાસ દરમિયાન સર્જકો સાથે જે કંઈ પરિચય થયો, ત્યાં જે પ્રવાસ દરમિયાન વાર્તાલાપો થયા, પોતે જે અનુભવ્યું એ અમને હરવી હવાની પાંખે નામના પુસ્તકની અંદર આ આખી એમની પ્રવાસ કથા છે. પણ આ પ્રવાસ કથા કોઈ સ્તરની બહુ માહિતી નહીં, પણ સર્જકો સાથેના વિચારોની આપલે અને એમની પોતાની ઇમ્પ્રેશન એ એમાં ખાસ સામેલ છે. એમને કવિતાનો પાકો અનુભવ અને કવિતાની પાકી સમજ છે. એ કાવ્ય જ્ઞ છે, કવિ તો છે પણ કાવ્ય જ્ઞ પણ છે. આપણું સામયિક અખંડાનંદ એમાં જે કવિતાનો વિભાગ આવે છે એનું સંપાદન એ કરે છે. પણ હમણાં એમને એક બહુ સરસ મજાનું સંપાદન કર્યું છે અને એ એમને મકરંદ દવેના બાલમુકુંદ દવેના સમગ્ર કાવ્યોનું એમને સંપાદન કર્યું છે અને ગુજરાત સાહિત્ય અકાદમીએ એનું પ્રકાશન કર્યું છે. એ આ તાજેતરમાં આવેલું પુસ્તક છે બૃહદ પરિક્રમા. આ પુસ્તક સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કર્યું. એમાં એમને બાલમુકુંદની કવિતા વિશે સરસ મજાની પ્રસ્તાવના પણ લખેલી છે. બાલમુકુંદના બીજું જે સાહિત્ય છે એ પણ હવે ક્રમશઃ પ્રસિદ્ધ થવાનું છે. એક બહુ સરસ મિત્રો વાત તમારી સાથે કરવી છે અને તે એ કે હરિકૃષ્ણભાઈ એ આજે જે વિદ્યમાન સર્જકો જે છે એમના વિશે માત્ર બે લાઈનમાં, બે પંક્તિમાં, એક પંક્તિ બે લાઈનમાં સરસ મજાની એની ઓળખ આપી છે. અને પહેલાં એમને 52 સર્જકો વિશે એવી સરસ મજાની ઓળખ આપી હતી અને સર્જક બાવની એનું નામ હતું. પણ પછી પાછા એમાં 20 બીજા ઉમેર્યા. અત્યારે 72 સર્જકો વિશેની એમને જે કપ્લેક્સ આપી છે, સર્જકની જે વિશિષ્ટતા છે એ, અને એમાં એમનો વ્યંગ તો પૂરેપૂરો આવે જ. એ હમણાં આપણને કહેવાના છે, એકાદ બે સર્જકો વિશેની વાત કરવાના છે. આવા હરિકૃષ્ણભાઈએ અનેક જૂનો અમને અનુભવ છે. હું એમને વિનંતી કરું કે પરિષદની થોડી વાત કરે, આ સર્જન ભાવની વિશેની થોડી વાત કરે, એમના પુસ્તકની પણ થોડીક વાત કરે. હરિકૃષ્ણભાઈ. પરિષદ સાથેનો મારો સંબંધ આજકાલ કરતાં 40 વર્ષનો છે. શરૂઆતમાં તો હું માત્ર એની મધ્ય સમિતિમાં રહેતો, પણ નિવૃત્તિ પછી થયું કે આમાં વધારે સમય આપવો, એટલે પહેલાં એના પ્રસાર મંત્રી તરીકે, ત્યાર પછી વહીવટી મંત્રી તરીકે અને છેલ્લે ઉપપ્રમુખ તરીકે એ રીતે
ત્યાં કામગીરી કરી. એમાં જે પરિષદ તરફથી ઇનામો અપાય છે એની હમણાં વાત થઈ, રાજેન્દ્રભાઈએ કરી. તો એ ઇનામોની સંખ્યા શરૂઆતમાં 1963થી શરૂઆત થઈ ઇનામો આપવાની. 1960ની સાલથી જ્ઞાન સત્રો યોજાયા થયા. તો એ ત્યારથી શરૂઆત કરીને ઇનામોની સંખ્યા વધતા વધતા અત્યારે 40 સુધીની છે. તો આ ઇનામો આપવા માટે આપણી પાસે 40, ઓછામાં ઓછા 40 તો નિર્ણાયકો જોઈએ. એટલે આખા ગુજરાતમાંથી જે કોઈ આમાં સેવા આપી શકે એ લોકોની સેવા લેવામાં આવે છે. તો એમાં મારે ભાગે આ વખતે 2 ઇનામો જાહેર કરવા માટે નિર્ણાયકની ભૂમિકા મેં ભજવી. તો હાસ્યમાં મને વિશેષ રસ, એટલે હાસ્યને લગતા 2 પુસ્તકો, અને એ 2 પુસ્તકો વિશે મારે નિર્ણય આપવાનો થયો. જ્યોતિન્દ્ર હદવે પારિતોષિક, એ નામે પારિતોષિક અપાય છે, અને એ પારિતોષિકની શરૂઆત થઈ 1974-75થી. 2008 અને 2009 સુધીના જે પારિતોષિકો આપવાના હતા એમાં ઉર્વિશ કોઠારી અને હર્નિશ જાની એ બંનેના એક પુસ્તકો મારી પસંદગીમાં રહ્યા. ઉર્વિશ કોઠારી એ પત્રકાર છે મુખ્યત્વે, અને એમનો અભિગમ સંવેદન કરતાં વધારે બૌદ્ધિક સ્તરનો છે. એટલે એમનું હાસ્ય પણ લગભગ એ જાતનું છે, પણ બૌદ્ધિકતામાંથી પણ જે હાસ્ય નીપજે એ પણ જો સ્વસ્થ અને સુચારું હોય તો એને સુપાત્ર ગણવું જોઈએ. બીજું જે